તપેલી લીધી છે અને તેમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દેવાનું. તેલ ગરમ થાય એટલે નાની ચમચી આખું જીરું અને મીઠા લીમડાના પાન ઉમેરશું. અને આ 1 નંગ બટેકું છે તેને છીણીને લીધું છે. હવે બટેકાને તેલમાં સારી રીતના સાતડી લેવાનું. 2 તીખા મરચાં અને આદુના ટુકડાનું ખમણ છે. અને આ ફરાળી મીઠું નાખીને બટેકાને 5 થી 7 મિનિટ બફાવા દઈશું. હવે જોઈ શકો છો બટાકા બરાબર બફાઈ ગયા છે. ત્યાર પછી તેમાં તળેલા શિંગદાણા ઉમેરવાના. અને 1 વાટકી મોરૈયો ધોઈને લીધો છે, 10 મિનિટ પલાળીને રાખ્યો તો. હા, અને 1 વાટકી મોરૈયા સામે અહીંયા 3 વાટકી પાણી. આ એકદમ પરફેક્ટ માપ છે, હે ને મમ્મી? હા, બરાબર થીજી જાય છે. હા, હવે મિક્સ કરી લઈએ અને અડધી વાટકી ખાટું દહીં લીધું છે. અને સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું. આનાથી ખીચડી સરસ ખાટી મીઠી લાગે છે. હા, અને પાછી આપણે 10 મિનિટ ધીમા ગેસે રહેવા દઈશું. તો હવે 10 મિનિટ પછી ફરાળી મોરૈયાની ખીચડી બનીને તૈયાર છે, હે ને મમ્મી? હા, અને મોળા દહીં જોડે સર્વ કરી છે. ઓકે.